સર્વમંગલ હોલ આજે આનંદ ઉલ્લાસ અને ભાવભીના ક્ષણોથી છલકાઈ રહ્યો હતો। ડોક્ટર મફતલાલ પટેલના 90મા જન્મદિવસના અવસરે હોલ લોકોની હાજરીથી સંપૂર્ણ ભરેલો હતો। દરેક ખુરશી પર બેઠેલા ચહેરાઓમાં સન્માન, પ્રેમ અને ગૌરવ ઝળહળતું હતું। પરિવારજનો, સ્નેહીઓ, મિત્રો અને શુભેચ્છકો એકત્ર થઈ આ યાદગાર પળના સાક્ષી બન્યા હતા। કાર્યક્રમ દરમિયાન જ્યારે કૃષ્ણ ભજન અને ધૂનનો મધુર સ્વર ગુંજ્યો ત્યારે સમગ્ર હોલ ભક્તિ રસમાં તરબતર થઈ ગયો। નાના મોટા, વૃદ્ધો અને યુવાનો બધા જ ભાવ વિભોર થઈ ઊભા રહ્યા અને આનંદપૂર્વક નૃત્ય કરવા લાગ્યા। તે ક્ષણોમાં ઉંમર, ભેદભાવ કે થાક કોઈને યાદ ન રહ્યો। સૌના ચહેરા પર માત્ર આનંદ અને ભક્તિનો તેજ ઝળહળતો હતો। ડોક્ટર મફતલાલ પટેલ માત્ર વયથી જ વડીલ નથી, પરંતુ વિચારોથી પણ સમૃદ્ધ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે। તેઓ એક પ્રખર લેખક તરીકે ઓળખાય છે અને માણસાઈના મશાલચી તરીકે સમાજમાં તેમની વિશેષ ઓળખ છે। તેમના લખાણોમાં માનવતા, સંવેદના અને સત્ય અને સમાજ પ્રતિ જવાબદારીનો દીવો સતત પ્રગટતો રહ્યો છે। તેમણે શબ્દો દ્વારા અનેક મનમાં પ્રકાશ ફેલાવ્યો છે અને પેઢીઓને સચોટ માર્ગદર્શન આપ્યું છે। આ શુભ અવસરે તેમની દીકરી અનાર પટેલ તથા પૌત્ર ધર્મ પટેલની હાજરીએ ઉજવણીને વધુ આત્મીય બનાવી દીધી હતી। પરિવારની આંખોમાં ગૌરવ અને હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો। સૌએ મળીને ડોક્ટર મફતલાલ પટેલના દીર્ઘ, સાર્થક અને પ્રેરણાદાયી જીવનને વંદન કર્યું હતું। 90 વર્ષના જીવન પ્રવાસમાં તેમણે સમાજને જે મૂલ્યો, વિચારો અને માનવતાનો વારસો આપ્યો છે તે આજે પણ દીપ્તિમાન છે। સર્વમંગલ હોલમાં ઉજવાયેલો આ જન્મદિવસ માત્ર એક ઉજવણી ન હતો, પરંતુ માણસાઈ, વિચાર અને ભક્તિભાવને સમર્પિત એક સ્મરણીય પ્રસંગ બની રહ્યો।